નમસ્કાર, ગુજરાતમાં આપનું સ્વાગત છે। ખેડૂતો ફરી એકવાર દિલ્હી તરફ કૂચ કરવાની તૈયારી કરી રહ્યા છે। એવું કહેવાય છે કે 13 ફેબ્રુઆરીના રોજ પંજાબ અને હરિયાણાથી મોટી સંખ્યામાં ખેડૂતો દિલ્હી પહોંચવાના છે, જ્યારે તેઓ એપીએમસી એટલે કે લઘુત્તમ ટેકાના ભાવને લઈ વિરોધ પ્રદર્શન કરશે। આથી કેન્દ્ર સરકારે દર્શક મિત્રો શનિવારે રાષ્ટ્રીય રાજધાની દિલ્હી તરફ વિરોધ કૂચની જાહેરાત કરનાર ખેડૂતો સાથે સીધી વાતચીત શરૂ કરી હોવાનું જાણવા મળી રહ્યું છે। ખેડૂત સંગઠનો અને ખેડૂત યુનિયનોના એલાનને જોતા હરિયાણા પંજાબ સીમા પર તકેદારી વધારી દેવાની પણ ખબરો છે। વધારાની પોલીસ તહેનાત કરવાની સાથે જ અન્ય પ્રકારના પગલાં પણ લેવામાં આવ્યા છે। હવે આ મામલે કેન્દ્ર સરકાર પણ સક્રિય થઈ ગઈ છે, તો આ તરફ ખેડૂતો પણ પાછા નથી રહ્યા। જી હા, પંજાબ હરિયાણાના ખેડૂતોના માર્ચ દિલ્હી ચલો માર્ચને દિલ્હીમાં પ્રવેશતા અટકાવવા માટે વહીવટીતંત્ર તમામ વ્યવસ્થા કરી રહ્યું છે, પરંતુ ખેડૂતોએ પણ પૂરી તૈયારી કરી લીધી છે તેવું જાણવા મળી રહ્યું છે। તેમણે દરેક અવરોધને દૂર કરવા માટે પોતાની તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે। રિપોર્ટ પર નજર કરીએ તો દર્શક મિત્રો, પોલીસના કોન્ક્રીટ બેરિકેડ્સ હટાવવા ખેડૂતોએ પોતાના ટ્રેક્ટરમાં ફેરફાર કર્યા હોવાની જાણકારી સામે આવી છે। એટલું જ નહીં, ટીયર ગેસના શેલ સામે રક્ષણ માટે ફાયર રેઝિસ્ટન્ટ હાર્ડ શેલ ટ્રેલર બનાવવામાં આવ્યા છે તેવું પણ જાણવા મળી રહ્યું છે। ખબર પર નજર કરીએ તો એવી માહિતી ખબરોમાં છે કે સરહદ પર હજારો પોલીસ જવાનો તૈનાત કરવામાં આવ્યા છે। એક તરફ સરકાર તરફથી ખેડૂતોને રોકવા માટે કોન્ક્રીટ બ્લોક્સ અને રોડ સ્પાઇક અવરોધો સ્થાપિત કરીને સરહદો સીલ કરવામાં આવી રહી છે। હરિયાણા સરકારે CRPCની કલમ 144 લાગુ કરી છે તેવી પણ માહિતી ખબરોમાં છે। ચંદીગઢ પ્રશાસને પણ ખેડૂતોની માર્ચને લઈને 60 દિવસ માટે કલમ 144 લાગુ કરી દીધી છે। અંબાલા નજીક શંભુ બોર્ડર પર સત્તાવાળાઓએ રસ્તા પર કોન્ક્રીટ બ્લોક્સ, રેતીની થેલીઓ, કાંટાળો તાર તેમજ એન્ટી રાઇડ વાહનો મૂક્યા હોવાની પણ ખબર ચર્ચામાં છે। દર્શક મિત્રો, મીડિયા અહેવાલો અનુસાર કેન્દ્રીય ગુપ્તચર એજન્સીના અધિકારીએ એમ જણાવ્યું હોવાનું સામે આવ્યું છે કે બેરિકેડ્સ હટાવવા માટે ટ્રેક્ટરોમાં ખેડૂતોએ હાઇડ્રોલિક સાધનો લગાવ્યા છે। આ મશીનોની હોર્સ પાવર બમણી કરવામાં આવી છે। ટીયર ગેસ સામે લડવા માટે ફાયર રેઝિસ્ટન્ટ હાર્ડ શેલ ટ્રેલર્સ વિકસાવવામાં આવી રહ્યા છે। ખેડૂતોએ આ મોડિફાઈડ વાહનો સાથે પ્રેક્ટિસ પણ કરી હોવાની માહિતી ખબરોમાં છે। બીજી અનેક ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।